મિત્રો, એક વાત હંમેશા યાદ રાખો, જો પડકારો તમને હચમચાવી નાખવા લાગે કે ડરાવવા લાગે, તો સમજો કે તમે એ જ રસ્તે ચાલી રહ્યા છો જ્યાં તમારું લક્ષ્ય તમને ભેટવા માટે રાહ જોઈ રહ્યું છે. તેથી, ક્યારેય પોતાને માન આપવાનું બંધ ન કરો, કારણ કે જ્યારે સમય આવશે, ત્યારે તમને તાજ અને તાળીઓ બંને પ્રાપ્ત થશે. નમસ્તે મિત્રો, મારા હૃદયના ઊંડાણથી સ્વાગત છે. આજનું ખાસ જ્યોતિષીય સત્ર, તમે તેને થંબનેલમાં જોયું જ હશે. હું સિંહ રાશિ માટે વર્ષ 2026 માટે સૌથી વિગતવાર, ઊંડા અને સૌથી સચોટ 10 મોટી આગાહીઓ લઈને આવ્યો છું. મને ઘણા સમયથી તમારી ટિપ્પણીઓ સતત મળી રહી છે. 2026 કેવું રહેશે? કયા મોટા ફેરફારો થશે? આપણે કઈ દિશામાં આગળ વધવું જોઈએ? શું 2026 સિંહ રાશિ માટે સૌથી ખતરનાક છે? કઈ સાવચેતીઓ જરૂરી રહેશે? અને મિત્રો, આજે તે દિવસ છે. હું તમને દરેક પાસાને સરળ ભાષામાં, જ્યોતિષીય ઊંડાણ સાથે સમજાવવા માટે અહીં છું. હું તમને 2026ના સકારાત્મક પાસાઓ, તેની નકારાત્મક અસરો, મુખ્ય તકો, સંભવિત પડકારો અને જીવન બદલનારા ફેરફારો વિશે એક પછી એક બધું કહીશ. હું તમને એ પણ જણાવીશ કે કઈ તારીખે કઈ ઘટનાઓ બનવાની છે. ધ્યાનમાં રાખો કે આ સમગ્ર કાર્યક્રમ તમારા જન્મ ચિહ્ન અથવા ચંદ્ર રાશિ પર આધારિત છે. જેથી આગાહીઓ વધુ સચોટ અને અનુભવ પર આધારિત હોય. અને આપણે શરૂ કરીએ તે પહેલાં, હું મારા બધા પ્રિય સિંહ રાશિના દર્શકોને 2026નું વર્ષ ખૂબ જ ખુશ રહે તેવી શુભેચ્છા પાઠવું છું. ભગવાન અને તેમના ભગવાનને મારી પ્રાર્થના છે. તમે સ્વસ્થ, ખુશ રહો અને એવા બિંદુ સુધી પહોંચો જ્યાં તમારી મહેનત તમારી ઓળખ બને. અને મિત્રો, આ સલાહને હૃદયમાં રાખો, વર્ષો પછી વર્ષ તમારા સપનાનો પીછો ન કરો. તેમને પકડી રાખો, તેમને પકડી રાખો, અને તેમને તમારા સાથી બનાવો. જે લોકો લક્ષ્યોનો પીછો કરે છે તેઓ થાકી જાય છે. પરંતુ જે લોકો પોતાના લક્ષ્યોને તેમની સાથે બાંધી રાખે છે તેઓ દુનિયા બદલી નાખે છે. હવે, ચાલો સંપૂર્ણ ઊર્જા સાથે શરૂઆત કરીએ. ચાલો કરીએ. સિંહ રાશિ માટે 2026નું વર્ષ કેવું રહેશે? ચાલો દરેક પાસાને વિગતવાર સમજીએ. મિત્રો, હવે ચાલો 2026ની શરૂઆત તેના સાચા સ્વરૂપમાં કરીએ. ચાલો જાણીએ 2026માં સિંહ રાશિ માટે 10 સચોટ આગાહીઓ. પરંતુ વિડિયો ચાલુ રાખતા પહેલા, કોમેન્ટ સેક્શનમાં દિલથી લખો, જય શ્રી રામ, જય બજરંગબલી અને વિડિયોને દિલથી લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. સિંહ રાશિના લોકો માટે પહેલી આગાહી શું કહે છે? ધ્યાનથી સાંભળો. સિંહ રાશિના લોકો, સૌ પ્રથમ સમજો કે 2026માં તમારા ગ્રહો ખૂબ જ સક્રિય છે. કેતુ પહેલા ઘરમાં, સૂર્ય, બુધ, શુક્ર, મંગળ 5મા ઘરમાં, 7મા ઘરમાં રાહુ, 8મા ઘરમાં શનિ અને 11મા ઘરમાં ગુરુનો અર્થ પરિવર્તન, તક, સંઘર્ષ અને વિજય થાય છે. એક વર્ષ જેમાં બધું એકસાથે થતું હોય છે. અને વચન મુજબ, ચાલો તમારી રાશિના સ્વામી, સૂર્યથી શરૂઆત કરીએ. તે મનોરંજક અને સ્પષ્ટ રહેશે. વર્ષની શરૂઆતમાં, સૂર્ય તમારા 5મા ઘરમાં ચમકે છે. પરંતુ 14 જાન્યુઆરીથી 14 કે 15 ફેબ્રુઆરી સુધી, તે 6ઠા ઘરમાં પ્રવેશ કરે છે. હવે, અહીં એક મોટો ફેરફાર થાય છે. પ્રથમ ઘરનો સ્વામી 12મા ઘર સાથે જોડાય છે. આનો અર્થ એ છે કે તમારે કામ માટે વિદેશ પ્રવાસ કરવો પડી શકે છે. પછી ભલે તે મીટિંગ,
કામની મુસાફરી અથવા કોઈ પ્રોજેક્ટ માટે હોય. ઘરથી દૂર રહેવું એ આતિથ્ય, તબીબી, નર્સિંગ અને આરોગ્ય ક્ષેત્રના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સમય છે. અને મિત્રો, છઠ્ઠું ઘર ફક્ત કામનું પ્રતિનિધિત્વ કરતું નથી. તે સ્પર્ધા, રમતગમત, મજબૂત ઈચ્છાશક્તિ અને દુશ્મનોને હરાવવાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. જો તમે કોઈ સ્પર્ધા, ઇન્ટરવ્યૂ, અજમાયશ અથવા અન્ય કોઈ પડકારનો સામનો કરો છો, તો તમારામાં ઊભા રહેવાની અને જીતવાની હિંમત હશે. જે દુશ્મનો પહેલા અવરોધ હતા તેઓ નબળા પડી જશે, અને તમે તેમની જગ્યાએ તમારી સ્થિતિ મજબૂત બનાવશો. 14 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી. અહીં, સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. ક્રિયા, મહેનત અને પરિણામોનો મહિનો. હવે, ચાલો આગામી મહત્વપૂર્ણ ગોચર તરફ આગળ વધીએ. સૂર્યનો 7મા ભાવમાં પ્રવેશ. 14 ફેબ્રુઆરીથી 14 અને 15 માર્ચ સુધી, સૂર્ય 7મા ભાવમાં પ્રવેશ કરશે. અહીં, સૂર્ય રાહુને મળે છે. અને મિત્રો, આ તે સ્થાન છે જ્યાં સાવધાની તમારી સૌથી મોટી જીત હશે. ગુસ્સો અચાનક વધી શકે છે. સંબંધોમાં અહંકાર ટકરાઈ શકે છે. ભાગીદારીના મામલામાં ગેરસમજ વધી શકે છે. અને વૈવાહિક જીવનમાં તકરાર થવાની શક્યતા છે. સાથે જ દલીલો અથવા મતભેદ પણ થઈ શકે છે. આ મહિને, તમારો એકમાત્ર મંત્ર શાંત રહેવાનો, સંયમ જાળવવાનો અને પ્રતિક્રિયા ન આપવાનો છે. ઉકેલ વિશે વિચારો. 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી, આ સમય જીવનના 7મા ભાવ, એટલે કે લગ્ન, સંબંધો અને ભાગીદારીને અસર કરે છે. તેથી, ધીરજ તમારી સૌથી મોટી શક્તિ રહેશે. મિત્રો, 5મા ભાવથી 6ઠ્ઠા ભાવ અને પછી 7મા ભાવ સુધી સૂર્યની આ આખી યાત્રા તમારા વર્ષ 2026ની દિશા નક્કી કરશે. હવે આપણે આગળ વધીશું અને અન્ય ગ્રહોની ગતિવિધિઓને એ જ રીતે વિગતવાર સમજીશું. બીજી આગાહી. મિત્રો, હવે લગ્નજીવન તરફ આવીએ, અને અહીં તમારા માટે આખા વર્ષનું વાસ્તવિક ચિત્ર ખૂબ સ્પષ્ટ રીતે સમજવું મહત્વપૂર્ણ છે. જુઓ, રાહુ 7મા ભાવમાં બેઠો છે, અને 7મા ભાવનો સ્વામી, શનિ, આખા વર્ષ માટે 8મા ભાવમાં રહેશે. માં રહેશે. 2026 દરમિયાન મોટાભાગે બંનેની સ્થિતિ સમાન રહેશે. રાહુ ચોક્કસપણે બદલાશે પણ તે પણ 5 ડિસેમ્બરે એટલે કે લગભગ વર્ષના અંતમાં. તેથી, આખા વર્ષ દરમિયાન લગ્ન જીવનમાં બે બાબતો ખાસ દેખાય છે. આને કાળજીપૂર્વક સમજો કારણ કે આ બે બિંદુઓ તમારા આખા વર્ષને નિર્ધારિત કરશે. પહેલી પરિસ્થિતિ પરસ્પર મતભેદોમાં વધારો છે. અહીં સૌથી મોટો ભય અહંકારનો ક્લેશ છે. બીજી વ્યક્તિ કંઈક કહે છે અને તમે કંઈક બીજું કહો છો. નાની વાત મોટી થઈ જાય છે. બીજી વ્યક્તિને જોઈને ગુસ્સો વધે છે. વારંવાર વૈચારિક ક્લેશ થાય છે. એક વ્યક્તિ શાંતિથી બોલે છે અને બીજી વ્યક્તિ મોટેથી બોલે છે. આ બધું, રાહુ અને શનિની સ્થિતિ સાથે મળીને, સંકલનના અભાવનો સંકેત આપે છે. અને ક્યારેક, એવું લાગે છે કે આપણે બે અલગ અલગ ભાષાઓમાં એક જ વાત કરી રહ્યા છીએ. હવે આગામી મહત્વપૂર્ણ મુદ્દો આવે છે. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય. પેટની સમસ્યાઓ, પેટમાં ચેપ, એલર્જી, ત્વચાની સમસ્યાઓ, અચાનક દુખાવો, ભારેપણું અને સ્થૂળતા. કોઈ મોટી બીમારી થવાની શક્યતા ઓછી છે. જો કે, નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ બદલાતી રહેશે. આજે એક વાત, કાલે બીજી વાત, અને તમારે થોડું સાવધ રહેવાની જરૂર પડશે.
મિત્રો, આ બે પાસાઓમાંથી એક પાસું વર્ષ દરમિયાન પ્રભાવિત થશે, વૈવાહિક સંકલન અથવા તમારા જીવનસાથી. તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર રહેશે. પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી. હું તમને કેટલાક ઉપાયો પણ જણાવીશ, અને જો તમે તેનું પાલન કરશો તો ઘણી બધી નકારાત્મકતા ઓછી થઈ જશે. ફક્ત એટલું સમજો કે આ બે મુદ્દાઓ પર ધ્યાન આપવાથી 2026માં તમારા લગ્ન જીવન સુરક્ષિત રહેશે. મિત્રો, ચાલો હવે 2026ના સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવીએ, જ્યાં સૂર્ય દેવ તમારા ભાગ્યનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખવાના છે. ધ્યાનથી સાંભળો, કારણ કે આ આખો ભાગ તમારા જીવનમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ત્રીજી આગાહી. સિંહ રાશિના લોકો માટે ત્રીજી આગાહી ખૂબ જ સકારાત્મક છે. આ મહત્વપૂર્ણ છે. 15 માર્ચથી 15 એપ્રિલ સુધી. આ મહિનાને ખૂબ કાળજીપૂર્વક સમજો જ્યારે સૂર્ય 8મા ભાવમાં હોય છે. 8મા ભાવમાં સૂર્ય આવવાનો અર્થ ગેસ, એસિડિટી, ચેપ, અચાનક નબળાઈ, થોડો મૂડ સ્વિંગ જેવી પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે. અને સૌથી અગત્યનું, કોઈ પણ મોટા નિર્ણયને ટાળો. આ ઉપરાંત, તમારી વાણી થોડી તીક્ષ્ણ બની શકે છે. કાર્યસ્થળ પર તમારો સ્વર કઠોર લાગી શકે છે. નાની નાની બાબતોમાં પણ તણાવ પેદા થઈ શકે છે. તો મિત્રો, આ 30 દિવસોમાં, તમે જેટલા શાંત રહેશો, તેટલા સુરક્ષિત રહેશો. તમે જેટલા ઠંડા રહેશો, તેટલા સ્થિર રહેશો. નહીંતર, તમે જે કહો છો તે પરિવારમાં અથવા સંબંધોમાં સંઘર્ષ પેદા કરી શકે છે. અને હવે, ખરી મજા શરૂ થાય છે. 15 એપ્રિલથી 15 મે, આ તે સમય છે જેની દરેક સિંહ રાશિ રાહ જુએ છે, કારણ કે અહીં સૂર્ય ઉન્નતિ કરે છે. ઉન્નતિશીલ સૂર્યનો અર્થ છે કે તમારો આત્મવિશ્વાસ તેની ટોચ પર છે, અને નસીબ તમને ટેકો આપવા માટે તૈયાર છે. તકો તમારા દરવાજા પર ખટખટાવી રહી છે. 9મા ભાવમાં ઉન્નતિશીલ સૂર્ય તમને ઉચ્ચ શિક્ષણ, સરકારી પરીક્ષાઓ, રાજકારણ, કોઈપણ ઉચ્ચ પદ, સન્માન, ખ્યાતિ, સેલિબ્રિટી જીવન અને સરકારી જોડાણોમાં એક નવી ચમક અને નવી દિશા આપશે. સૂર્ય ટેકો આપશે, નસીબ માર્ગ મોકળો કરશે, અને સંજોગો તમને આગળ વધારવા માટે તૈયાર રહેશે. 14થી 15 એપ્રિલથી 15થી 16 જુલાઈ, વર્ષનો સુવર્ણ સમય. તે લખી રાખો. જો તમે નહીં કરો, તો તમે ગંભીર ભૂલમાં છો, સિંહ. આ મહિનો એ છે જ્યારે સિંહાસન તમારું છે. જ્યારે તમે રાજાની જેમ નિર્ણયો લો છો અને લોકો તમારા કાર્યની નોંધ લે છે. તમે કંઈક મોટું કરી શકો છો. તમે કંઈક નવું શરૂ કરી શકો છો. તમે તમારી સાચી ક્ષમતા દુનિયા સમક્ષ પ્રદર્શિત કરી શકો છો. આ સમયે તમારા જીવનની દિશા બદલી શકે છે. કારકિર્દી, ઓળખ, સ્થિતિ, જીવનશૈલીમાં. હવે, દરેક જગ્યાએ આગળ વધો અને અન્ય ગ્રહોની ગતિવિધિઓને સમાન ઊંડાણ અને વિગતવાર ધ્યાનમાં લો. તમે સમજી શકશો. ચોથી આગાહી. 15 અને 16 જુલાઈથી 15 અને 16 ઓગસ્ટ સુધી સ્વાસ્થ્ય અને સંયમનો સમય છે. આ મહિના દરમિયાન બ્રહ્માંડ સ્પષ્ટ સંકેતો આપે છે. રોગપ્રતિકારક શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો. મુસાફરી કરતી વખતે સાવચેત રહો. પેટની નાની મોટી સમસ્યાઓનું ધ્યાન રાખો અને સૌથી અગત્યનું, કોઈ પણ મોટા નિર્ણયો ટાળો. આ એવો સમય છે જ્યારે ઉતાવળ તમને ખોટી દિશામાં લઈ જઈ શકે છે. ધીમે ધીમે કરો. તમારા શરીરને સાંભળો. અને તમારી જાતને વધુ પડતો બોજ ન આપો.
પરંતુ આ પછી પરિવર્તનનો સૌથી અદ્ભુત તબક્કો શરૂ થાય છે. 16 ઓગસ્ટ, સૂર્ય પ્રથમ ઘરમાં પ્રવેશ કરે છે. આ તે સ્થાન છે જ્યાં તમારી ઊર્જા બદલાય છે. તમારી ચાલ બદલાય છે. તમારો આત્મવિશ્વાસ નવી ઊંચાઈએ પહોંચે છે. તે તમને સ્પર્શે છે. તમારું વ્યક્તિત્વ તીક્ષ્ણ હશે. તમારા નિર્ણયો અસરકારક રહેશે. લોકો તમારા શબ્દોને મહત્વ આપશે. અને તમારી હાજરી પોતે જ એક શક્તિ બનશે. અને આ સાથે 15 ઓગસ્ટથી 15 ઓક્ટોબર સુધી મોટી સિદ્ધિઓનો આ સમયગાળો. આ 2 મહિના તમને તમારા જીવનની સૌથી મોટી ઓળખ, તમારી કારકિર્દીમાં મોટો બ્રેક, બોનસ તક અથવા પ્રમોશન અથવા ટ્રાન્સફર જેવા સારા સમાચાર આપી શકે છે. 6મી તારીખની સૌથી મજબૂત સિદ્ધિઓ આ સમયમર્યાદામાં લખાશે. હવે શનિ ભૈયાની વાસ્તવિક કસોટી વિશે વાત કરીએ. શનિ 8મા ભાવમાં બેઠો છે. તે 26 જુલાઈએ વક્રી થશે. જ્યારે શનિ વક્રી થશે, ત્યારે 3 ક્ષેત્રો પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે: દાંત, આંખો અને ગળું. જુલાઈના અંતથી ઓક્ટોબર સુધી તમને આમાં નાની સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. દવાની જરૂર પડી શકે છે. જો શનિ તમારા જન્મકુંડળીમાં નબળો હોય, તો આ ખાસ કરીને સાચું છે, જે એક મુખ્ય સંકેત છે. કઠોર શબ્દો ટાળો, કારણ કે આ તણાવનું કારણ બની શકે છે. બિનજરૂરી નકારાત્મકતા ફેલાવતા મિત્રોથી દૂર રહો. જો કે, તેમાં કંઈક સકારાત્મક છે. ભગવાન શનિ તમારી જવાબદારીઓમાં વધારો કરશે, અને આ જવાબદારીઓ તમારી સફળતાના દ્વાર ખોલશે. 5મું ભવિષ્યવાણી. 5મું ઘર, બાળકો, શિક્ષણ અને પ્રેમ સંબંધો. કુટુંબ આયોજનની દ્રષ્ટિએ 2026 તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આનું કારણ એ છે કે ગુરુ 5મા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યો છે. શનિ પણ 5મા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યો છે. આનો અર્થ એ છે કે સમય અનુકૂળ છે અને આશીર્વાદ પણ તમારી સાથે છે. 2 જૂન પહેલા ગર્ભધારણની શક્યતાઓ શ્રેષ્ઠ છે. આ પછી 2 જૂને, જ્યારે ગુરુ તમારા 12મા ભાવમાં જશે, ત્યારે તમારા માટે એક નવો અધ્યાય ખુલશે. અભ્યાસ માટે વિદેશ જવાનું, આધ્યાત્મિક યાત્રા, દૂરના સ્થળોએ અભ્યાસ, મનનો વિસ્તાર, આધ્યાત્મિક વિકાસ અને ગુરુનું દૃષ્ટિકોણ તમને મિલકત સંબંધિત નિર્ણયો લેવાની તક પણ આપે છે. આ વર્ષે, તમે જેને હૃદયથી પ્રેમ કરો છો તે વ્યક્તિ ચોક્કસ કોઈને કોઈ સ્વરૂપમાં પાછો આવશે. પણ અહીં એક વાત સમજી લો. શનિ 5મા ભાવમાં દ્રષ્ટિ કરી રહ્યો છે. આનાથી બીજી વ્યક્તિ થોડી હઠીલી બની શકે છે. તેઓ નાની નાની બાબતોને મન પર લઈ શકે છે. બિનજરૂરી શંકા, વધતી ફરિયાદો અને આ બધા મળીને ગેરસમજની 30% શક્યતા ઊભી કરે છે. જો કે, ગુરુ એક સમાન સંતુલન જાળવશે. આ સંબંધ તૂટશે નહીં, અને સમય જતાં, તે ફરીથી સ્થિર થશે. અંતિમ આગાહી. છેલ્લે, 2026માં કારકિર્દી તમારો સૌથી મજબૂત સ્તંભ છે. જેમ અગાઉ ઉલ્લેખ કર્યો છે, તમારો ટોચનો સમય 14થી 15 એપ્રિલથી 15થી 16 જુલાઈ સુધીનો છે. આ પછી, 15 ઓગસ્ટથી 15 ઓક્ટોબર બીજો સુવર્ણ તબક્કો છે. આ વર્ષે તમને ઉચ્ચ સ્થાન મળશે. તે ઉપાડવા માટે બનાવવામાં આવ્યું છે. આ ઉપાયો સફળતાનો માર્ગ ખોલશે. સવારે તાંબાના વાસણનો ઉપયોગ કરીને સૂર્યને જળ અર્પણ કરો. દરરોજ ઓમ ઘ્રીણી સૂર નમઃનો જાપ કરો. આદિત્ય હૃદય સ્તોત્ર હનુમાન ચાલીસાનો પાઠ કરો. મહાદેવની પૂજા કરો. આ સામાન્ય ઉપાયો નથી.
તે તમારી ઊર્જાને આખા વર્ષ દરમિયાન સ્વચ્છ, સ્થિર અને શક્તિશાળી બનાવશે. મિત્રો, તમને આ વિગતવાર આગાહી કેવી લાગી? કૃપા કરીને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો.